ગુજરાતમાં વાવાઝોડું શક્તિ અને વરસાદની સંભાવના. ગુજરાતમાં હાલ ચોમાસાની વિદાય બાદ પણ ભારે વરસાદ અને ચક્રવાત શક્તિના ખતરાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું રિકવર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા છે. વાવાઝોડાની અસર અને સંભવિત વરસાદ. અસરગ્રસ્ત વિસ્તારો. આ વાવાઝોડાની અસર મુખ્યત્વે જામનગર અને કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. પવનની ગતિ. આ દરમિયાન 65મી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વરસાદનું કારણ. વાવાઝોડાની સાથે સાથે પશ્ચિમી વિક્ષેપ પણ આવી રહ્યો હોવાથી રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે. વરસાદનો સમયગાળો. આગાહી પ્રમાણે 4 થી 8 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે અને તેની અસર 10મી ઓક્ટોબર સુધી પણ રહી શકે છે. વરસાદના વિસ્તારો. આ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે. ખેડૂતો પર અસર અને શક્તિ. વાવાઝોડું ખેડૂતોને નુકસાન. આ સમયે થનારા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમના મગફળીના પાકમાં પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ચક્રવાત શક્તિ. ભારતીય હવામાન વિભાગ IMD એ ચક્રવાત શક્તિની ચેતવણી જારી કરી છે. અરબ સાગરમાં આ વાવાઝોડું સક્રિય થયું છે અને આગામી 24 કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. અસરના દિવસો. ચક્રવાત શક્તિની અસર 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. વહીવટી તંત્રની તૈયારીઓ. એલર્ટ મોડ. વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. દેખરેખ. ગીર સોમનાથ જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહી છે. માછીમારો માટે ચેતવણી. સલામતીના ભાગરૂપે માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. તેમને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને 4 થી 6 ઓક્ટોબર દરમિયાન દરિયો ન ખેડવા જણાવાયું છે. આ વાવાઝોડા અને વરસાદના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષા